નીતિશ કુમારને સુપ્રીમ ઝટકો। અનામતનો દાયરો 50% જ રહેશે, હાઈકોર્ટના નિર્ણય પર સ્ટેનો ઇનકાર। સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને એક મોટો ઝટકો આપ્યો છે। સોમવારે કોર્ટે બિહાર સરકાર દ્વારા અપાયેલા 65% અનામતને રદ કરવાના હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે। બિહાર સરકારે SC, ST, OBC અને આર્થિક રીતે નબળા વર્ગો માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત 50%થી વધારીને 65% કરવાનો નિર્ણય લીધો હતો। આ નિર્ણયને પટના હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો। હાઈકોર્ટે આ નિર્ણયને ગેરબંધારણીય ઠેરવ્યો હતો અને તેના પર સ્ટે આપ્યો હતો। ત્યારબાદ બિહાર સરકારે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો। આ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો। કોર્ટ સપ્ટેમ્બરમાં આ મામલામાં વિગતવાર સુનાવણી હાથ ધરશે। બિહાર સરકારે 9 નવેમ્બર 2023ના રોજ એક કાયદો પસાર કરીને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 50%થી વધારીને 65% કર્યું હતું। ગયા વર્ષે બિહાર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જાતિ ગણતરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો। આ અંતર્ગત OBC, અતિ પછાત વર્ગ, દલિત અને આદિવાસીઓને અનામતનો લાભ મળવાનો હતો। સરકારનું કહેવું છે કે જો આ નિર્ણય પર રોક લગાવવામાં નહીં આવે તો ભરતી પ્રક્રિયાને અસર થશે। પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે જાતિ સર્વેક્ષણના ડેટાના આધારે પછાત વર્ગનું પૂરતું પ્રતિનિધિત્વ છે તેવું હાઈકોર્ટનું નિષ્કર્ષ રાજ્યના વિવેકનું ઉલ્લંઘન કરે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।